તાપી જિલ્લો અને સોનગઢ તાલુકો ખેતી પ્રધાન વિસ્તાર છે। આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં લોકો ખેતી પર નિર્ભર જોવા મળે છે અને ચોમાસા પર આધારિત ખેતી કરતા લોકોનું પ્રમાણ ખૂબ વધારે હોવાથી અહીં ચોમાસા પહેલા 90 થી 95% લોકો ડાંગરના બિયારણની ખરીદી કરતા જોવા મળે છે। ત્યારે અહીં આવેલ વિનાયક એગ્રો સહિતની દુકાનોમાં રાતોરાત 1 કિલો ડાંગરના બિયારણ પાસે 20-20 રૂપિયા કરીને વધારો કરવામાં આવી રહ્યો છે। જે ડાંગરનું બિયારણ પહેલા 350 રૂપિયા વેચાતું હતું તે અત્યારે 400 રૂપિયા પહોંચી ગયું છે। દુકાનદારને પૂછવામાં આવતા તેઓ જણાવે છે કે માલની શોર્ટેજ હોવાના કારણે ભાવ વધી રહ્યા છે, જ્યારે અમુક દુકાનદારોનું કહેવું છે કે ઉપરના વેપારીઓ માલ દબાવીને બેઠા છે, તેઓ ભાવ વધારેલ છે એટલે અમારે પણ વધારે લેવું પડે છે। ત્યારે તાપી જિલ્લામાં ખેડૂતો સાથે વાત કરવામાં આવી રહેલા આ ઉઘાડી લૂંટ માટે જવાબદાર કોણ, સાથે જ બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળેલા આ એગ્રો સેન્ટરો કેટલા લીગલ છે અને કેટલા ઇલીગલ એ પણ તપાસનો વિષય છે। થોડા પૈસા વધુ કમાઈ લેવાની લાલચમાં એગ્રો સેન્ટરો દ્વારા ઘણીવાર ડુપ્લિકેટ અને ઓછું બિયારણ પણ આપી દેવામાં આવે છે। આવા બિયારણના કારણે ખેડૂતની આખી ફસલ બરબાદ થાય છે અને ખેડૂતે માથે હાથ મૂકીને રડવાનો વારો આવે છે। ત્યારે આવા એગ્રો સેન્ટરો પર તપાસ થવી જરૂરી છે અને સખતમાં સખત કાર્યવાહી થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। નું નામ પીલાજીભાઈ, આપની દુકાનનું નામ આકાશ એગ્રો। હવે લોકોની ખેડૂતોની ફરિયાદ છે કે ભાઈ તાત્કાલિક રાતોરાત જે કિલો પર 20 રૂપિયા, 40 રૂપિયા, 60 રૂપિયા વધારે લેવામાં આવે છે, એના પાછળનું કારણ શું છે? તમારે તો એવું નથી થયું? તમને લાગે છે કે રાતોરાત ભાવ વધે ખરા? વધે રાતોરાત? અને તમે તો આ જ વિસ્તારના રહેવાસી છો, સ્થાનિક લાગો છો, તો તમને શું લાગે છે કે જે પ્રમાણે ખેડૂતોને બિયારણ મળવું જોઈએ તો એ પ્રમાણે ભાવ વધારે લેવામાં આવે છે, એના પાછળ જવાબદાર કોણ? જી ધન્યવાદ। જી આપનું નામ? વિજયભાઈ રેવજીભાઈ ગામિત, ગામ કણજી, તાલુકો સોનગઢ, જિલ્લો તાપી। વિજયભાઈ, શું ફરિયાદ છે તમારી? મારી ફરિયાદ એ જ છે કે બહારનું બિયારણ હાલમાં ખેતીનો સમય આવી ગયેલો છે અને જ્યારે ખેડૂત એગ્રોમાં બિયારણ લેવા આવે છે ત્યારે પહેલાં 2 દિવસ પહેલાં 360 રૂપિયા હતા, આજે 380 થી 400 રૂપિયા પાર થઈ ગયું છે। જો આ તાપી જિલ્લો આદિવાસી ખેડૂતોનો છે અને આ છેલ્લે બિયારણ લેવા માટે જેમ બધા એક રૂપિયો ભેગા કરીને લેવા આવે છે, ઉઘાડી લૂંટ ચાલે છે, એ યોગ્ય નથી। તમે અત્યારે કયા એગ્રોમાં ભાવ પૂછેલો? અમે વિનાયક એગ્રોમાં પૂછ્યો 380 રૂપિયા કીધો અને કે એગ્રો કિલ્સમાં પૂછ્યું તો 400 રૂપિયા કહે છે। રોજનો રોજ ભાવ વધતો જાય છે, એ બરાબર નથી। તમને શું લાગે છે કે એક દિવસમાં ભાવ વધી શકે ખરો? બસ એક દિવસમાં આટલો ભાવ નહીં વધવું જોઈએ, પેકેટ તો એકનું એક જ હોય છે। ઘણા ખેડૂતોની એવી ફરિયાદ છે કે આ લોકો 1 કિલોનું પેકેટ કરીને 900 ગ્રામ જ આપે છે, તમને શું લાગે છે? સાચી વાત છે, અમુક પેકેટમાં ઓછું પણ નીકળે છે। તો સરકાર પાસે તમારી શું અપેક્ષા છે? તાપી જિલ્લા જે ખેતીવાડી અધિકારી છે એની પાસે શું અપેક્ષા છે? ખેતીવાડી અધિકારીમાં અમારી એટલી જ અપેક્ષા છે કે આ લોકોને તાત્કાલિક તપાસ કરે અને જે ઉઘાડી લૂંટ કરે છે એ લોકોનું તાત્કાલિક બંધ કરાવે। હવે ઘણા બધા બિલાડીની ટોપની જેમ અત્યારે એગ્રો સેન્ટરો ખુલી ગયેલા છે, તમને શું લાગે છે કે આ લોકો કોઈ સરકારી પરવાનગી લઈને ખોલે છે કે મન ફાવે તેમ ખોલી દે છે? અને જો ડુપ્લિકેટ બિયારણ વેચવામાં આવ્યું તો નુકસાન થશે, તો જવાબદાર કોણ? ડુપ્લિકેટ બિયારણ મળે છે એવું અમને શંકા લાગે છે અને 900 ગ્રામ રહે છે એવું પણ શંકા છે, બરાબર નથી। અને ઉઘાડી લૂંટ થાય છે એ તાત્કાલિક બંધ થવું જોઈએ। તમને લાગે છે કે આદિવાસી વિસ્તારમાં બહારથી આવેલા લોકો લૂંટ કરી રહ્યા છે? બહારથી આવેલા લોકો લૂંટે છે। જી ધન્યવાદ। તમે તમારો પરિચય તો આપો, મારો પરિચય હું આપું ને તમને। હું તાપી જિલ્લા પત્રકાર એકતા પરિષદનો મહામંત્રી છું ને ગ્રાહકોની એવી ફરિયાદ છે કે જે બિયારણ પરમ દિવસે 360માં લઈ ગયા એને આજે 380 થઈ ગયા, 400 રૂપિયા થઈ ગયા, તો આ કંપની ભાવ વધારો કરે છે કે તમે તમારી ઈચ્છા મુજબ ભાવ વધારો લો છો? અમારો ભાવ વધારો નથી, માલ મળતો નથી એટલે બહારથી અમારે વધીને લાવવો પડે। પહેલાં ભાવ સસ્તો આવતો હતો, હવે જે ડિમાન્ડ વધી ગઈ એટલે ઉપરથી માલ સસ્તો આવતો નથી એટલે અમારે ભાવ વધારવો પડે। શું નામ આપનું? મારું હાર્દિક પટેલ। હાર્દિકભાઈ, તમારું કેવું એવું છે કે માંગ વધે એટલે ભાવ વધી જાય? માંગ વધી છે, માલ ઓછો છે એટલે બહારથી વધીને માલ લાવવો પડે છે એટલે ઉપરથી જ્યાંથી માલ અમારો જે સોર્સ છે ત્યાંથી માલ સસ્તો આવતો નથી એટલે અમારે ભાવ વધારે આપવો પડે, બરાબર? જ્યારે સસ્તું હતું ત્યારે સસ્તું આપેલું છે, અત્યારે સસ્તો માલ આવતો નથી એટલે ભાવ વધારે આપવો પડે, બીજું કંઈ નથી। તમારે આજે એગ્રોની તમે ખોલો એના માટે કોઈ લાયસન્સ લેવાનું થાય ખરું પ્રક્રિયા? હા, લાયસન્સ લીધેલું। બરાબર, કોની પાસે લીધેલું છે? એ તો અમે ખેતીવાડી અધિકારીઓ છે। કોના નામનું લાયસન્સ છે? લાયસન્સ ગોરધનભાઈ સાવલિયા। કોના? ગોરધનભાઈ સાવલિયા। એ ગોરધનભાઈ કા છે? ગોરધનભાઈ ઘરે છે।
તો ગોરધનભાઈના નામનું લાયસન્સ છે તો ગોરધનભાઈ ચલાવવું જેવું નહીં લાગે તમે કયા અધિકારથી ચલાવો છો? હું એને ભણ્યો છું ને એના રેફરન્સમાં મારું નામ છે. રેફરન્સમાં તમારું નામ છે પણ તમે એગ્રીકલ્ચર કંઈક ભણેલા છો હા, હું એ કોર્સ કરેલો છે ને નવસારી. તો પણ લાયસન્સ તમારા નામનું નથી તો જેના નામનું લાયસન્સ છે તેમણે બેસવું જોઈતું હતું નહીં? એ અત્યારે કામથી બહાર ગયેલા તો કઈ રીતે કરવાનું? એટલે રોજ એ બેસે છે હા, બેસે છે. અને આજે તમે બેઠા છો એમ ખાલી? અને તમારે એવું જ કહેવાનું છે કે ભાઈ ઉપરથી માલ મોંઘો આવ્યો એટલે અમે મોંઘો આપીએ છીએ, એટલે ભાવ વધ્યો છે એટલે અમે વધારીને જ આપીશું એમને. એટલે તમે સરકારી ધારાધોરણ કંઈ હોય ખરું કે આ વસ્તુને આ ભાવમાં વેચવાનું એવું? એમાં સરકાર ડાંગર માં કોઈ વધુ નથી, જે MRP થી વધારે ના લઈ શકીએ અમે. તો અમે એ પણ એમઆરપીથી ઓછા લીધા અત્યારે? હા, MRP 425 રૂપિયાની બરાબર. અને તમે લીધા કેટલા? 380 માં અત્યારે ચાલતા છે. એટલે પહેલે તમે 340 લીધા, પછી 360, પછી 40 માં તો વેચ્યો જ નથી, ખોટા ભાવ છે. 60 માં લીધો. 60 હતા ભાવ, ત્યારે માલ સસ્તો આવતો હતો, અત્યારે માલ મોંઘો આવે છે એટલે ભાવ વધેલા છે. અમારી ખરીદી ઘણા લોકોની એવી ફરિયાદ છે કે તમારા જે બિયારણના જે પેકેટ હોય એમાં 1 કિલો લખેલું હોય 900 ગ્રામ નીકળે છે, એ બાબતે આપણે શું કહેવું છે? 900 ગ્રામનું પેકેટ તો હોય, 900 ગ્રામ જ હોય, કિલો પૂરું જ હોય. ખોટી વાત છે, કિલો હોય જ નહીં. બરાબર છે. અને હવે બિયારણો અને જંતુનાશક દવાઓ જો કોઈની ખરાબ નીકળે અને એનો પાક નિષ્ફળ જાય તેની જવાબદારી તમે લો ખરા? હા, તો જે પ્રોડક્ટની જવાબદારી લઈએ અમે. પ્રોડક્ટ તમારે ત્યાંની પ્રોડક્ટ તો જવાબદારી તમારી. અમે બનાવતા નથી, કંપનીની અમે વેચીએ છીએ, અમારા થ્રુ. પણ તમારા થ્રુ જાય પણ તમે ભણેલા ગણેલા છો, તમે જાણકારી રાખો છો કે આ પ્રોડક્ટ કઈ છે, તમે કંપની પાસેથી લો છો તો કોઈ જવાબદારી પ્રમાણે લેતા હશો ને? સારી વસ્તુ જ વેચીએ ને અમે. ખેડૂત બરાબર. એટલે મારું તમને એવું કેવું છે કે કોઈનો પાક જો નિષ્ફળ જાય, ન જાય ને, અમે બી ખેડૂત તરીકે અમે બી ખેડૂતની પડી જ હોય ને. એટલે નિષ્ફળ જાય તો જવાબદારી Season બગડે ને. નિષ્ફળ જાય તો જવાબદારી તમે લો ખરી? હા, તો એ જ ને. ઓકે.